પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ તોરણવાડી ચોક રોડ નો વ્હીકલ ઝોન બાબતે વેપારીઓમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો. આજે દુકાનો બંધ રાખી રેલી સ્વરૂપે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર વેપારીઓ દ્વારા આપવામાં. તોરણવાડી માતા ચોક રોડને નો વ્હીકલ ઝોનમાં ફેરવવા મનપા દ્વારા શરૂ કરાયેલા વિકાસ કાર્યના વિસ્તારના વ્હીકલ બંધ કરવામાં આવે તો વેપારીઓનો રોજગાર પડી ભાંગવાની શક્યતા. વેપારીઓએ આ નીતિ સામે વિરોધ નોંધાવ્યો છે. આખો રોડ કાયમી બંધ કરવો યોગ્ય નથી. ગ્રાહકો દુકાનો સુધી વાહનથી કેવી રીતે પહોંચશે? પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી. રામનવમી રથયાત્રાને તોરણવાડી માતાની રથ સવારી કઈ દિશાથી કઢાશે? વેપારીઓનો દાવો છે કે તોરણવાડી ચોક રોડ ગાયકવાડ વખતથી ગામતળનો મુખ્ય માર્ગ છે, જે ભમરિયા નાળા, આઝાદ ચોક, કસ્બા ઊંચી શેરી, રાજમહલ રોડ, જૂની તાલુકા પંચાયત રોડ, રંજનઢાળ અને પિલાજીગંજના 7 રસ્તાઓને સીધો જોડે છે. એટલે આ માર્ગ બંધ કરવો અયોગ્ય છે. વેપારીઓના વિચાર લીધા વગર મનપાએ રોડને નો વ્હીકલ ઝોન બનાવવા શરૂઆત કરતા વિરોધ વધુ તીવ્ર બન્યો છે. બપોરથી રાબેતા મુજબ વેપારી ફરી શરૂ થશે. MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા. આજની વિરોધ રેલી વિશે શું કહેશો? તોરણવાડી ચોકમાં એક ધાર્મિક ચોક છે. અહીંયા ઉત્તર ગુજરાતની મોટામાં મોટી રામચંદ્ર ભગવાનની રથયાત્રા નીકળે છે. સાથે સાથે આ તોરણવાડી ચોકમાં ગામતળની દેવી માં તોરણવાડી બેઠી છે. એના આગળ ત્યાં માતાની આપણે પાટોત્સવ પણ નીકળતો હોય છે. હોલિકા દહનનું પણ અહીંયા થતું હોય છે. એટલે આ ચોકમાં હેરિટેજ બનાવવું એ યોગ્ય નથી. જો એમને હેરિટેજ બનાવવું હોય તો મહેસાણામાં પરાની વાવ છે, રાજમહેલ જેવા અન્ય સ્થળો છે. મને તો એવું લાગે છે કે જે કેન્દ્ર સરકારમાંથી 200 કરોડની ગ્રાન્ટ આવી છે એ આ કમિશનરે એકલાએ વાપરી અને ફટાફટ ગજવા ભેગા કરવા હોય એવું લાગે છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ટૂંક સમયમાં આવશે. એમાં અમારા જનતાના પ્રતિનિધિઓ જે ચૂંટાશે એ 53 વોર્ડના જે પ્રતિનિધિઓ 53 જે પ્રતિનિધિઓ ચૂંટાશે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભેગા થઈ અને આ ગ્રાન્ટ કેવો વાપરવી એનો નિર્ણય કરે તો અમને બહુ સારું લાગશે. અને હાલ મહેસાણા શહેરમાં આડીઅવળી જગ્યા રોડ ને ખાડા કરીને જેનો વિકાસ કરવામાં આવે એની કોઈ જરૂર નથી. હાલ મહાનગરપાલિકામાં જે 26 ગામડાનો મહાનગરપાલિકામાં ભરતી કરવામાં આવેલી છે, જોઈન્ટ કરવામાં આવ્યા છે, એ ગામડાઓનો વિકાસ કરવાની જરૂર છે. આ 200 કરોડ રૂપિયા ગ્રાન્ટ કેવા વાપરવાની જરૂર છે. શું નામ આપણો? રાકેશ શર્મા. આજે જે વિરોધ દર્શાવવામાં આવે છે એ બાબતે મારું કહેવું એટલું છે માત્ર કે આ એક પાવન ભૂમિ છે, એક ઐતિહાસિક ભૂમિ છે. જ્યારથી આ શહેરનું અસ્તિત્વ આવ્યું છે ત્યારથી આપણે આ તોરણવાડી ચોકનું એક આગવું મહત્વ રહ્યું છે. એ ચાહે વેપારી હોય કે પછી ધાર્મિક હોય. અને એના જ અનુરૂપે આજે રામ સેવા સમિતિ અમારું રથયાત્રાનું પ્રસ્થાન એ આ પાવન ભૂમિ ઉપરથી થાય છે. માં તોરણવાડીનું પણ કોઈ પણ ધાર્મિક યાત્રા હોય કે કોઈ પણ હોય એનું સ્થાન અને કોઈ પણ જાતનું એના માટેનું ધાર્મિક પ્રવૃત્તિઓ માટેનું આ એક યોગ્ય સ્થાન રહ્યું છે. અને આ ઐતિહાસિક સ્થાન છે. શહેર જ્યારથી અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી આ ચોક આપણી આગવી છાપ છોડતો ગયો છે. આ ધાર્મિક ભૂમિમાં કદાચ એકતાનું પ્રતીક આ માત્ર તોરણવાડી માતાનું ચોક જ હશે કે જ્યાં શ્રી રામ સેવા સમિતિની રથયાત્રા, માતાની કોઈક ધાર્મિક વિધિ કે પછી અમારા મુસ્લિમ બિરાદરોના તાજિયા એ પણ આ ભૂમિમાંથી જ પસાર થાય છે. માટે આમ કહી શકાય કે આ ત્રિવેણી સંગમ જેવી ભૂમિ છે કે જ્યાં કોઈ જાતનું ભેદભાવ વિના આ યાત્રાઓ આ ભૂમિ ઉપરથી નીકળે છે. રાજકીય સરઘસો કે સભાઓ અહીંથી થતા હોય છે. તેમ છતાંય આજે શી ખબર કયા કારણોસર આને એક જાતનું એક ડિસ્ટર્બ કરવામાં આવી રહ્યું છે એ યોગ્ય નથી. જ્યારે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પણ રામના અસ્તિત્વને માનતી હોય અને આ મહાનગરપાલિકા શી ખબર કેમ એમને લાંબુ વિચાર કર્યા વિના આ અયોગ્ય પગલું લીધું છે. જે રોડ રસ્તા બંધનું એલાન આપવામાં આવેલું છે, વિરોધ રેલી કાઢી છે, એ બાબતે તમે શું કહેશો? ફક્ત એટલું જ કહેવું છે કે ભાઈ આ જે વિકાસ કરે છે અને હેરિટેજ રૂલ કાપવા માંગે છે કમિશનર સાહેબ, એમને અમારે ખાલી એટલી વિનંતી છે કે ભાઈ અહીંના વેપારીઓને જે ગ્રાહક તરીકે
ગ્રાહક આવે એને આવી દુકાન આગળ પાર્ક કરવાની વ્યવસ્થા ઊભી થાય. અહીંથી જે 7 રોડ રસ્તા છે એના જે એક્સેસ બંધ કરી દીધા છે તો અહીં ટ્રાફિકની સમસ્યા વિકટ બની જાય. અને અમે અહીં આગળ વેપારી તરીકે જે સાધન લઈને આવીએ એ અમારું ક્યાં પાર્ક કરીએ? કમસે કમ 2000 લોકો એવા છે કે રોજ સવારે તોણી માતા ચોકના આજુબાજુના અંદર આવીએ છીએ અને પોતાનું સાધન ક્યાંક ને ક્યાંક પરાણે પાર્ક કરીએ છીએ. ટ્રાફિકની સમસ્યા ઓલરેડી બહુ છે. આમાં કંઈક ઓછું થાય ટ્રાફિક એવી વ્યવસ્થા ઊભા કરવાના બદલે અહીં ટ્રાફિક વધે એવું આ હેરિટેજનો ડિઝાઇન કરેલી છે. એટલે અમે સાહેબને વિનંતી કરી, કલેક્ટર સાહેબને, કે ભાઈ અમને એવી ડિઝાઇન બનાવીને તમે વિકાસ કરો કે જે અમને નડતર રૂપ ના થાય, વેપારીઓને સગવડ રૂપ થાય એવી કરવા માટે અમે સાહેબને વિનંતી કરવા જવાના છીએ. આભાર. અસ્તુ. સાહેબ, આજે વેપારીઓ દ્વારા રોડ રસ્તાની બંધ માટેની વિરોધ રેલી કાઢવામાં આવી. એ બાબતે તમે શું કહેશો? એ બાબતે મારે મહાનગરપાલિકાના કમિશનર સાહેબને એવું કહેવું છે કે ભાઈ આ જે તે વખતે આ ગામનું જ્યારે આ ગામનું ડેવલપ થયું, આ ગામથળની જગ્યા છે. આ ગામથળ એ મહેસાણા ગામ ખાલી આ જ હતું અને આમાંથી ગાયકવાડ સરકારે જે તે વખતે સ્ટેશન, રેલવે સ્ટેશનથી જે માણસો અવર જવર કરીને ઉતરતા એ ગામના એમનું રેસિડન્ટ અને કોમર્શિયલ એટલે બે વસ્તુ, ધંધા અને રહેવાનું, બે આ ગામમાં જ હતું. ગામ આખું ડેવલપ નહોતું પહેલા. સરકારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી સુવિધાઓમાં શું તમને ફરક લાગે? કોઈ સુવિધામાં ફરક નહીં. ખાલી જે ગામડા નવા લીધા છે એને એમને ડેવલપ કરવાના છે. શહેરમાં નવું દાખલા તરીકે કચરાનું ટેન્ડર વર્ષોથી નગરપાલિકા, હું પોતે માજી કાઉન્સિલર રહી ચૂકેલો છું. જે કચરાનું ટેન્ડર છે એ વર્ષોથી પડે છે. જે પાણી જે જેટલી પાણીની ટાંકી જોઈએ એટલી ટાંકી જે તે વખતે 20 વર્ષથી નગરપાલિકાના કોર્પોરેટરોએ બધા એરિયાઓમાં આપી જ છે. બધી સુવિધા આપ જ છે. કચરાની, પાણીની, ગટરની બધી સુવિધા 20-25 વર્ષથી નગરપાલિકા હાલતી હતી. આમાં કંઈ નવું નથી. આ મહાનગરપાલિકા એટલે કોઈ બિયાવાની જરૂર નથી, કોઈ હેડક નથી. નગરપાલિકાની સુવિધા આમાં મહાનગરપાલિકાની કેન્દ્રમાંથી ગ્રાન્ટ આવે અને એમાં પહેલા આપણે ચીફ ઓફિસર સાહેબ નગરપાલિકા સંભાળતા હતા. હવે મહાનગરપાલિકા થાય એટલે એમાં IAS અધિકારી, કમિશનર સાહેબ આવે. બીજું કોઈ આમાં કોઈ સિંગડા ના આવી જાય કે બીજાઈ જવાનું, આ બધી પબ્લિકને બીવડાવવાનું જરૂર કોઈ નહીં. આમાં મહાનગરપાલિકા દ્વારા જે હેરિટેજ બનાવવામાં આવી રહ્યું છે એ બાબતે આ વિરોધ થઈ રહ્યો છે, એ બાબતે શું કહેશો? એ વિરોધ થાય ને, હેરિટેજની જગ્યા જ નથી. આના અહીં પહેલી વાત સાંભળો કે આ વેપારી આખું વેપાર આ 7 રોડ ગાયકવાડે મંજૂર કર્યા છે. આખા ફરતા પિલાજીગંજ ગાયકવાડનો એરિયા છે. જે તે વખત ગાયકવાડ સરકાર હતી, પછી સરકાર અમલમાં આવી, બરોબર. આ 7 રોડ છે ને એ પબ્લિકને જવા આવવા માટે છે. આ હેરિટેજ રોડ જ નહીં. પહેલા બીજું કે આજે એક જ વસ્તુ છે કે આ રોડને કેમ આટલા મૂક્યા છે કે સાર્વજનિક સ્કૂલમાં બાળકો ભણવા જવું હોય તો એમને સરળતાનો એક રોડ પડે, 2 બરોબર. એક આઝાદ ચોકથી પડે, પરા સ્ટેશનથી પરામાં જવું હોય, સ્ટેશનથી ભમરિયા નાળે જવું હોય, સ્ટેશનથી કસ્બામાં જવું હોય, એના માટેની સુવિધા છે. જે તે વખતનો ઢાંચો એવો બનાવેલો છે ગાયકવાડ સરકારે. હેરિટેજ બનાવે તો ગાયકવાડનો મહેલ બનાવો ને, એમના મહેલ એમનો કોર્ટ છે, જે કોર્ટ રૂમ એ આગળ ત્યાં શણગારો ને એમ.